ચૈત્ર મહિનામાં જે લોકો આ સ્તોત્ર સાંભળે છે તેના પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેને પિતૃ દોષ હોય તો તેમાંથી મુક્તિ મળે છે. પિતૃ પ્રસન્ન કર સ્તોત્ર. કારતક, ચૈત્ર અને ભાદરવો એ 3 માસ પિતૃઓના કહેવાય છે. તેની પ્રસન્નતા માટે અને આ સ્તોત્ર આપવામાં આવે છે, જે સર્વ દ્વારા પૂજિત, અમૃત, તેજસ્વી, ધ્યાન તથા દિવ્ય દ્રષ્ટિ સંપન્ન છે તે પિતૃદેવોને હું સદા નમસ્કાર કરું છું. જે ઇન્દ્ર વગેરે દેવો, દક્ષ પ્રજાપતિ, મારીય, સપ્ત ઋષિઓ તથા બીજાના પણ નેતા છે, જે અમારી કામનાઓની પૂર્તિ કરનારા છે તે પિતૃદેવોને હું પ્રણામ કરું છું. જે મનુ આદિ રાજર્ષિઓ, મુનીશ્વરો તથા સૂર્ય અને ચંદ્રમાના પણ નાયક છે, સર્વ જળને સમુદ્રમાં રહેનારા પિતૃઓને હું નમસ્કાર કરું છું. જેઓ નક્ષત્રો, ગ્રહો, વાયુ, અગ્નિ, આકાશ અને ભૂલોક તથા પૃથ્વીના પણ નેતા છે તે પિતૃઓને હું હાથ જોડીને નમસ્કાર કરું છું. જેઓ દેવર્ષિઓના જન્મદાતા છે, જે સર્વ લોકો દ્વારા વંદિત છે તથા સદા અક્ષય ફળના દાતા છે તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. જેઓ પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વરના સ્વરૂપે રહેલા છે તે સર્વે પિતૃઓને હું હાથ જોડીને ભાવપૂર્વક પ્રણામ કરું છું. 7 લોકમાં રહેલા 7 પ્રકારના પિતૃગણોને મારા ભાવપૂર્વ નમસ્કાર હો. તે સાથે યોગ દ્રષ્ટિ સંપન્ન સ્વયંભૂ બ્રહ્માજીને હું પ્રણામ કરું છું. ચંદ્રના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગમૂર્તિધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું. જે સાથે સમગ્ર જગતના પિતા સોમ એટલે કે ચંદ્રદેવનું હું નમસ્કાર કરું છું. અગ્નિ સ્વરૂપ અન્ય પિતૃઓને પણ હું પ્રણામ કરું છું, કેમ કે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમમય છે. જે પિતૃઓ તેજમાં રહેલા છે, જે આ સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે તથા જેઓ જગત સ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપ છે, તેમને પણ હું પ્રણામ કરું છું. યોગી રૂપે રહેલા સર્વ પિતૃઓને હું એકાગ્ર ચિત્તથી પ્રણામ કરું છું. મેં કહેલા સર્વ પ્રકારના પિતૃદેવોને મારા વારંવાર પ્રણામ છે કે સ્વાધા શબ્દથી ભોજન સ્વીકારનારા પિતૃઓ, આપ સર્વ મારા પર પ્રસન્ન થાવ. મારા કુટુંબના હે પૂર્વના પિતૃદેવો, આપના વંશવેલોનો આ બાળ આજે આ શુભ પ્રસંગે આપનું ભાવપૂર્વક સ્મરણ કરે છે. અમારી કોઈ ભૂલ, પ્રમાદ કે અજ્ઞાનતાથી અમે આપનો કોઈ અપરાધ કર્યો હોય કે આપ અમારાથી કોઈ પણ કારણે નારાજ થયા હોય તો ઉદાર અને વિશાળ દિલ રાખી આ અનુજને માફ કરજો. આપની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હમણાં જે પિતૃસ્તવન કર્યું તેથી આપ અમારા પર પ્રસન્ન થાવ. તેથી અમારી સર્વ મનોકામનાઓ આપના આશીર્વાદ અને આપની કૃપાથી શીઘ્ર પૂર્ણ થાય. હે પિતૃદેવ, આપના આ બાળના સત વાર સાષ્ટાંગ પ્રણામ છે. સદાય અમારી પર આપની કૃપા કહેજો. આ સ્તોત્રનો રોજ પાઠ કરવાથી પિતૃદેવ શાંત થાય છે. પિતૃસ્તવન કર્યા પછી પીપળે જરૂરથી આ શ્લોક બોલવો, જેથી નવગ્રહની શાંતિ મળે છે તથા નવગ્રહ દોષનું નિર્વાણ થાય છે. નવગ્રહ દોષની શાંતિ થાય છે, વાત સાચી છે. પિતૃસ્તવન તથા નવગ્રહ શ્લોક બધા માટે ફળદાયી છે. બ્રહ્મ મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુતો બુધસ્વ ગુરુસ્વ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકારઃ ભવંતુ. કુટુંબના પરિવાર ઉપર સદા સહાયતા કરશો. આ પિતૃસ્તવન કરવાથી આપ અમારી ઉપર અમીના છાંટણા નાખશો. કોઈ પણ વ્યક્તિ પીપળે તથા ઘરે પાણિયારે દીવો કરીને સવારે તથા સાંજે દરરોજ આ પિતૃસ્તવન કરશે તેને પિતૃદેવના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થશે. અને ભાદરવો, ચૈત્ર, કારતક માસે પીપળે પાણી ચડાવતા આ પિતૃસ્તવન કરવું, તેથી પિતૃને શાંતિ મળે અને આપણા ઉપર તેમના આશીર્વાદ ફળે છે. પિતૃસ્તવન કરવાથી આપણા પિતૃદોષ દૂર થાય છે. નડતા પિતૃદેવનો પણ કૃપા દ્રષ્ટિ આપણી ઉપર થાય છે અને આપણને શાંતિ મળે છે. જય શ્રી કૃષ્ણ.